નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। મહેસાણાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે, મત ગણતરીનો બીજો રાઉન્ડ પૂરો થયો છે। તો મહેસાણાથી આ સમાચાર છે। વિશ્વાસ પેનલ સતત બીજા રાઉન્ડમાં પણ આગળ જોવા મળી છે। તો મહેસાણાથી આ મહત્વના સમાચાર છે। વિશ્વાસ પેનલની લીડ 7,000 ઉપર પહોંચી ગઈ છે। સતત બીજા રાઉન્ડમાં પણ આ પેનલ આગળ છે। તો પ્રથમ રાઉન્ડમાં 22,900 મતની ગણતરી થઈ હતી। મહેસાણામાં જે અર્બન કોઓપરેટિવ બેંકનું ચૂંટણીનું જે મત ગણતરી છે તે ચાલી રહી છે। બીજા રાઉન્ડમાં 16,000 મતની ગણતરી થઈ છે। કુલ 38,900 મતની ગણતરી પૂર્ણ થઈ છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। છેલ્લા રાઉન્ડમાં 10,000થી વધારે મતની ગણતરી થશે। વિશ્વાસ પેનલની લીડ 7,000 ઉપર પહોંચી છે। પ્રથમ રાઉન્ડમાં જ 22,900 મતની ગણતરી થઈ હતી। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મત ગણતરી થઈ છે। મત ગણતરીનો બીજો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે। સતત બીજા રાઉન્ડમાં વિશ્વાસ પેનલ આગળ જોવા મળી છે। વડોદરામાં આરટીઓની ફરી એકવાર લાપરવાહી જોવા મળી છે। પરીક્ષા પાસ કરવા છતાં પણ યુવાનોને લાયસન્સ મળતું નથી। લાયસન્સ માટે વારંવાર રજૂઆત પણ કરે છે, તેમ છતાં પણ પરિણામ શૂન્ય આવે છે। જ્યારે સમગ્ર બાબતે મંતવ્ય ન્યૂઝના સવાલ પછી તંત્રે તપાસના આદેશ આપ્યા છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। વડોદરાના આરટીઓની ફરી એકવાર લાપરવાહી સામે આવી છે। ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષા પાસ કર્યા પછી પણ યુવાનોને આરટીઓ ઓફિસના ધક્કા ખાવા પડી રહ્યા છે। ટુ વ્હીલર ચાલકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક યુવાને વારંવાર અરજી કરી છે, તેમ છતાં પણ જવાબ મળ્યો ન હતો, ના તો અરજીનો નિકાલ આવ્યો છે। અમને અહીંયા કોઈ બેસાડ્યા છે? હા, કોઈ બેસાડ્યા છે? અહીંયા ટેકનિશિયનમાં જે પણ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરવાનું હોય છે, કંઈ પણ કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ હોય એને સોર્ટ આઉટ કરી આપું છું અહીંયા। એટલે સરકારી બેસાડ્યા છે તમને? ના, પ્રાઇવેટ છે। પ્રાઇવેટ એટલે ટેકનિશિયન તરીકે આ કામ જે કંઈ હોય। પ્રાઇવેટ કેવી રીતના બેસી શકો આવી જગ્યા પર તમે? જગ્યા પર બેઠા નથી, હા, આ ઓપરેટ નથી થતું ને। એપ્રુવલ આપો છો, મારા કેમેરામાં બી કેદ થયેલું છે। કોને આપ્યો પેલો? તમે આઈ કાર્ડ છે તમારી પાસે અહીંયા બેસવાનું? જૂનું છે મારી પાસે, મારું જૂનું છે એટલે સ્માર્ટ ચિપ કંપનીનું જૂનું આઈ કાર્ડ છે। આ વસ્તુ ધ્યાનમાં આવી અને અધિકારીઓને પૂછતા એમના દ્વારા એવું જણાવેલ છે કે ભાઈ નેટ રિપેરિંગ માટે આ વ્યક્તિને બોલાવેલો હતો ટેકનિશિયન તરીકે। આ બાબતે વિસ્તૃત તપાસ કરીને જો અધિકારીની બેદરકારી લાગશે તો એની પર કાર્યવાહી કરીશું અને કચેરીમાં તો એજન્ટ પ્રથા નાબૂદ છે। તમામ કામ અરજદાર પોતે આવીને કરાવી શકે છે અને એ બાબતે સરકાર દ્વારા જે પણ પરિપત્રો કરેલા છે એનું જાહેરનામા છે, એનું પણ આપણે પોલીસ કમિશનર કચેરી થ્રુ જાહેરનામું બહાર પડાવેલું છે અને આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે। આરટીઓ વિભાગમાં ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપવી માત્ર એક પહેલી કડી છે, પરંતુ પ્રશ્ન એ છે કે પરીક્ષા પાસ કર્યા પછી પણ નાગરિકોને આરટીઓના ધક્કા ખાવા કેમ પડે છે। એક યુવાને આમ તો ઓફિશિયલી પોર્ટલ પરથી પરીક્ષા આપી અને પાસ પણ થઈ ગયો, તેમ છતાં પણ લાયસન્સ મેળવવા માટે વારંવાર આરટીઓમાં જવું પડે છે। આ બાબતને લઈને રજૂઆતો કરાય છે, તેમ છતાં પણ જવાબ ન મળતા તેણે મંતવ્ય ન્યૂઝનો સંપર્ક કર્યો હતો અને મંતવ્ય ન્યૂઝના સવાલ બાદ હવે તંત્રએ તપાસનો આદેશ તો આપ્યા છે, પણ ભવિષ્યમાં આવું ફરી ન બને તે માટે પણ પગલાં લેવાની ખાસ જરૂર છે। સરકાર એજન્ટ પ્રથા નાબૂદ કરવાની વાત કરે છે, પરંતુ વડોદરાના આરટીઓ જ પોતાના મળતિયા માણસોને જી એટલે લાંચ લેવા માટે બેસાડે છે। અહીંયા એક ભાઈ બેઠા હતા, વિકી રાજપૂત, કેમેરો ચાલુ થતા લાપતા થઈ ગયા છે। આ ટેબલ કોનું છે? આ ટેબલ કોનું છે? આ તો ટેકનિકલ પ્રોબ્લેમ હોય ને એટલે એમને બેસાડી છે। એમની પાસે કોઈ હોદ્દો નથી, કોઈ લાયસન્સ નથી, કોઈ આઈ કાર્ડ નથી, તમે એમને બેસાડ્યા કેવી રીતના? કોની પરમિશન થી બેસાડ્યા છે? એ તો ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ માટે બેસાડ્યા છે એમને। અને એમને ટેકનિકલ તો એમને કોન્ટ્રાક્ટ સરકારે આપ્યો છે, એટલે પ્રાઇવેટ માણસ છે। પ્રાઇવેટ માણસ છે
એટલે આ લોકોની જગ્યાએ લાંચ લેવા માટે વિકી રાજપૂતને બેસાડ્યો છે. સરકારનો કોઈ કોન્ટ્રાક્ટ નથી, એજન્ટ પ્રથા નાબૂદ છે, પરંતુ હજુ પણ વડોદરા આરટીઓમાં જી એટલે લાંચિયાઓ છે અને એના માટે જ આવા વિકી રાજપૂત જેવાને બેસાડ્યા છે. મંતવ્ય ન્યૂઝના ખુલાસા બાદ હવે એ પણ જાણીશું કે આરટીઓ પોતાના બચાવમાં શું રજૂઆત કરે છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં ફાયર વિભાગના સાધનોની ખરીદીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે. વડોદરાથી ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં મસમોટું કૌભાંડ થયું છે. આ સાધનોની ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરાઈ છે. તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. CFO, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને HODને સસ્પેન્ડ કર્યા છે. તો ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં મસમોટું કૌભાંડ કર્યું. વડોદરાના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને સસ્પેન્ડ કર્યા છે. વડોદરાથી આ મહત્વના સમાચાર છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને પણ સસ્પેન્ડ કરાયા છે. આપણી સાથે આજ મુદ્દે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. નિલેશ, સમાચાર મળી રહ્યા છે વડોદરાના ફાયર બ્રિગેડના સાધનોમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું અને હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે. અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. શું છે વધુ વિગતો? જી, કહી શકાય કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વારંવાર કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર મુદ્દે અમે ઝીરો ટોલરન્સ ની કાર્યવાહી કરીશું. વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત અરુણ મહેશ બાબુ કમિશનરે પહેલી વખત ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય એવા અધિકારી સામે ટૂંક જ સમયમાં કોઈ કાર્યવાહી કરી છે તેવું કહી શકાય. છેલ્લા કેટલાક સમયથી મીડિયા વારંવાર ઉજાગર કરતું હતું કે ફાયર વિભાગમાં જે સંસાધનો 3.17 કરોડના લેવામાં આવ્યા હતા એમાં સિસોટી 250% મોંઘી, એવી રીતના જે પાણીની બોટલો હતી તેમજ બેગ હતી, એટલે ફાયરના જે સંસાધનો લીધા હતા તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. અને મીડિયાના વારંવાર અહેવાલ બાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ એક તપાસ સમિતિ નિમી હતી અને તપાસ સમિતિનો રિપોર્ટ આવે એવામાં જ અરુણ મહેશ બાબુએ આજે મોટો કાર્યવાહી કરી છે. જે તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એટલે જે તત્કાલીન ફાયર વિભાગના HOD હતા ડોક્ટર દેવેશ પટેલ, એમને સસ્પેન્ડ કર્યા છે. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને સસ્પેન્ડ કર્યા છે અને ભ્રષ્ટાચારની કોઈ નૈતિકતા ના રાખનાર એવા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને પણ સસ્પેન્ડ કર્યા છે. આજે વડોદરા શહેરમાં એક ચર્ચા છે કે આવું પહેલી વખત થયું છે કે કરપ્શનના આક્ષેપ થયા હોય અને કોઈ મુખ્ય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોય. અને જ્યારે આ મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ ટીવી પર બતાવવા જઈ રહ્યું છે ત્યારે મનોજ પાટીલને તો એ પણ નથી ખબર કે એમને સસ્પેન્ડ કરી દીધા છે. મંતવ્ય ન્યૂઝ જ્યારે આ અહેવાલ બતાવી રહ્યું છે ત્યારે ટૂંક જ સમયમાં કમિશનરની સહી થઈ અને આ પત્ર પ્રેસ મીડિયાને સોંપવામાં આવે તેવી પણ ચર્ચા છે. પરંતુ મંતવ્ય ન્યૂઝ આ અહેવાલ કમિશનર ઓફિસના અમારા ગુપ્ત સૂત્રો દ્વારા બતાવી રહ્યું છે કે 3 મુખ્ય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે આ 3.17 કરોડની ખરીદીના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા એને તો લગભગ સ્થાયી સમિતિએ પણ મંજૂરી આપી છે. ખરેખર જો અધિકારીએ કોઈ ખરીદીનું ટેન્ડર મંગાવ્યું અને સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મોકલ્યું અને જો એમાં ભ્રષ્ટાચાર થયો એવું બહાર આવે તો ખરેખર તો આજે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક કોર્પોરેટરો અમને ફોન કરી કહી રહ્યા છે કે આ સ્થાયી સમિતિએ જ મંજૂરી કર્યું હતું તો સ્થાયી સમિતિના સભ્યો સામે ભારતીય જનતા પાર્ટી ક્યારે કાર્યવાહી કરશે. અને નૈતિક ભટ્ટ અને મનોજ પાટીલની નિમણૂક પર પણ વિવાદ ઉભા થયા હતા. ત્યારે અરુણ મહેશ બાબુનું આ પ્રશંસનીય કાર્ય કહેવાય. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીનો કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં 3 અધિકારીઓને 3 ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે. 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને હાલ તો ઠેર ઠેર વિદ્યાર્થીઓ પૂરતા શિક્ષકો માટે માંગ કરી રહ્યા છે, જ્યારે શાળાની હાલત પણ જર્જરિત બની છે. આ મામલે અનેકવાર રજૂઆત કરાઈ છે, તેમ છતાં પણ નિરાકરણ નથી આવતું. શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈ હાલ ઠેર ઠેર વિદ્યાર્થીઓ પૂરતા શિક્ષકો માટે માંગ કરી રહ્યા છે. આ સાથે જ દેશલ પરની શાળાના ઓરડાઓ પણ જર્જરિત બન્યા છે, જેને લઈ વાલીઓ દ્વારા શાળાના રૂમ નવા બંધાવવા માંગ કરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષ અગાઉ આ શાળાના ઓરડાઓ વાપરવા લાયક નથી, જેથી નવા ઓરડા બનાવવા માટેની સરપંચ દ્વારા પણ માંગ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પણ ઠોસ પગલાં લેવાયા ન હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં જે જર્જરિત સ્કૂલો તેમજ જર્જરિત હાલતમાં અન્ય બનાવો બની રહ્યા છે, ત્યારે દેસલપર ગૂંથલી પ્રાથમિક શાળા જે જર્જરિત હાલતમાં છે ને એના માટે મેં નાયબ કલેક્ટર કચેરી નખત્રાણા અરજી કરેલી છે ને એક જાગૃત નાગરિક, જાગૃત વાલી તરીકે મેં તંત્રનું ધ્યાન દોર્યું છે. આ અંગે અબડાસા વિસ્તારના ધારાસભ્ય સાથે પણ વાતચીત કરાઈ હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે કચ્છ એક બહુ મોટો વિસ્તાર છે, જેની અંદર ભૂકંપ પછીના જે બાંધકામ થયેલા છે તે બાંધકામો હવે કદાચ રિનોવેશન કે નવા બનાવવા જરૂરી હશે. જ્યાં જરૂર હશે ત્યાં રિપેરિંગ કે નવું બાંધકામ કરવામાં આવશે, તેવી વાત પણ તેમણે કરી હતી. તો આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક વિભાગ સાથે પણ વાત કરાઈ હતી, ત્યારે તેમણે જણાવ્યું કે સમગ્ર કચ્છમાં જ્યારે સર્વે દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યાં જર્જરિત બાંધકામ છે ત્યાં આગળ રિનોવેશન કરાવવું કે નવું બાંધકામ કરવું એ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. અને 100% સરકાર આ વખતે અમને ટૂંકા ટાઈમમાં જ હમણાં કાલે જ આપણે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને મળ્યો અને વહેલી તકે મને હાઈસ્કૂલના પણ મને જે 5-6 પાસ થઈ એ પણ મળવાની છે. એના સિવાય સરગુવાલા છે, એ નેમરેજ છે, જખૌ છે, એ જે છે એ નેમરેજ છે એનું કમ્પ્લેટ મારા લિસ્ટ છે અને એની પણ રજૂઆત કરી છે. વારા પરથી મંજૂરી મળતી જ જાય છે અને વહેલી તકે થઈ જાય એના માટે હું પૂરા પ્રયત્ન કરું છું. અમારી સિવિલ શાખા, અમારા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર અને એમના હાથ નીચે તમામ તાલુકામાં એક ટેકનિકલ રિસોર્સ પર્સન એટલે કે TRP કામ કરે છે. આ બધાના એક સંયુક્ત અભિયાનથી અત્યારે હાલ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર જર્જરિત જે રૂમો છે અથવા તો બાંધકામ કેટલું એમાં રિપેરિંગની જરૂરિયાત છે એ બધી બાબતનો સર્વે ચાલી રહ્યો છે. આ મોટી સંખ્યામાં કચ્છની શાળાઓના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે, ત્યારે સમય પર બાંધકામ થઈ જાય તો કોઈ અઘટિત ઘટનાઓથી બચી શકાય, પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો ઉભા થયા છે. રોહિત પટિયાર, મંતવ્ય ન્યૂઝ, ભુજ. મોરબી ખાતે બોગસ ખાતેદાર ખેડૂત કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ CIDએ પણ મુખ્ય આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. શું છે આ સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. મોરબીમાં થયેલા બોગસ ખાતેદાર ખેડૂત કેસમાં જામીન કૌભાંડના મુખ્ય આરોપી સાગર ફુલતરિયાની સંડોવણી સામે આવી છે. આ સાથે જ CIDએ સાગર ફુલતરિયાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના 5મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોરબીના સરવડમાં બોગસ ખાતેદાર ખેડૂતના કૌભાંડમાં સાગર ફુલતરિયાનું આરોપી તરીકે નામ ખુલતા CIDએ તેની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં તેનો જે અગત્યનો રોલ રહ્યો છે કે જે તલાટી મંત્રી સાથે સાંઠગાંઠ કરી અને જે બોગસ વારસાઈ પંચનામું અને પેઢીનામું બનાવવામાં આવ્યા છે તે સંલગ્ન વિગતો મેળવવાની હોય નામદાર કોર્ટ સમક્ષ તપાસની એજન્સી દ્વારા આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી. નામદાર કોર્ટ તરફથી આવતીકાલ એટલે કે 5 ઓગસ્ટ 2025ના સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે. માળિયા મિયાણામાં બોગસ ખાતેદાર ખેડૂત કેસમાં CID દ્વારા સરવડ ગામના તત્કાલીન તલાટીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 31 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં સાગર ફુલતરિયાની સંડોવણી પણ સામે આવતા CIDએ તેની પણ ધરપકડ કરી છે. કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા બાદ આ કેસમાં વધુ લોકોના નામ બહાર આવે તેવી શક્યતાઓ છે. આરોપી સાગર ફુલતરિયા ચકચારી વજે પર સર્વે નંબર 602ના જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી છે. આ અગાઉ તલાટી કમ મંત્રીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલમાં જેલમાં બંધ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
અમદાવાદમાં આવેલી ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને જેને લઈને કાંકરિયામાં આવેલી યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો છે. એનએસયુઆઈ કાર્યકર્તાઓએ રજૂઆત કરતા કહ્યું છે કે વિદ્યાર્થીને ફી ભરવાના અને પેનલ્ટી વસૂલવાના કોલેજના દબાણના કારણે આત્મહત્યાનો પ્રયાસ કરવો પડે છે. આ ગરીબ પરિવારનું બાળક ફ્રીશિપ કાર્ડમાં અભ્યાસ કરતું હોય છે અને ત્યારે તેની પાસે 10,000 રૂપિયા માંગવામાં આવ્યા અને તેના લીધે તેના પગલું ભર્યું છે. આ પૈસા લેનાર મેનેજમેન્ટ સામે પગલાં લેવામાં આવે. ખાનગી યુનિવર્સિટીમાં પૈસા ઉઘરાવી રહી છે અને તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી એનએસયુઆઈ દ્વારા ઉગ્ર માંગ કરાઈ છે. યુનિવર્સિટીના નફ્ફટ તંત્ર દ્વારા એ વિદ્યાર્થી પાસેથી પહેલાં 10,000 રૂપિયા લીધા, ત્યારબાદ એમને કહેવામાં આવે છે કે તમે ફી ભરો અથવા પર વીક 500 રૂપિયા તમારી ઉપર પેનલ્ટી ચડતી જાય છે અને વિદ્યાર્થી પ્રેશરમાં આવી અને આત્મહત્યા જેવું પગલું ભરે છે. સદનસીબે વિદ્યાર્થીનો જાન તો બચી જાય છે પરંતુ તેનો અવાજ નીકળતો નથી. આજે 12 દિવસ થઈ ગયા છતાં પણ આ ઉદ્યોગપતિની આ પોલીસ અને આ સરકાર એની એફઆઈઆર નોંધવા હજી સુધી તસદી લેતી નથી. સૌથી પહેલાં તો ખોટી રીતે 10,000 રૂપિયા લેવામાં આવ્યા. જે ફ્રી સિપ કાર્ડવાળા વિદ્યાર્થી હોય છે એની ફીસ સરકાર ચૂકવતી હોય છે તો પણ 10,000 રૂપિયા લેવામાં આવ્યા અને એના પછી 500 રૂપિયા પેનલ્ટી દર અઠવાડિયે. એ પેનલ્ટીના લીધે એને ફીસ માટે દબાણ કરવામાં આવે કોલેજ પ્રશાસન તરફથી. આ દબાણવશ થઈને ગરીબ વિદ્યાર્થી છે, ગભરાઈને એણે ફિનાઇલ પી લીધું. અત્યારે એની સારવાર ચાલી રહી છે, એનો અવાજ જતો રહ્યો છે, ગળામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ છે. આજે એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસના તમામ સાથીઓ યુનિવર્સિટીમાં અમે રજૂઆત કરી છે કે આ પ્રકારના જે પણ પ્રાઇવેટ યુનિવર્સિટી અને માં જે રીતે થઈ રહ્યું છે ફ્રી સિપ કાર્ડના વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, આ બંધ કરવામાં આવે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ થઈ હોય તે પ્રકારના 12 જેટલા ગુનાઓનો મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ છે. વટવા પોલીસે આરોપી અભિષેક ઉર્ફે કેશવસિંહ રાજપૂતને ઓડિશાથી રંગે હાથ ઝડપી લીધો છે. તો નેટવર્કના આધારે સફળ કાર્યવાહીથી ફરી એકવાર વટવા પોલીસે પોતાની કામગીરીથી તમામ લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. માનનીય પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર મલિક સર, સેક્ટર 2 શ્રી જયપાલસિંહ રાઠોડ સર, ડીસીપી ઝોન 6 શ્રી રવિમોહન સૈની સરની સૂચના અને માર્ગદર્શન હતું કે અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશન ખાતે 2021, 2023 અને 2024ના અલગ અલગ ગુના, જેમાં મારામારી, મર્ડર અને પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જેનું નામ છે અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંહ રાજપૂત, જેઓની ઉંમર 31 છે, જે ડ્રાઇવિંગનો કામ કરે છે, તેઓને ઓરિસ્સા ખાતેથી વટવા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. ગાંધીનગરમાં 3 લઘુ પુસ્તિકાઓ અને પોડકાસ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય માહિતી કમિશનરના હસ્તે અનાવરણ કરાયું છે, જ્યારે ગત વર્ષે 10,000 જેટલા આરટીઆઈના કેસોનો ઝડપથી નિકાલ તેમજ આયોગના 250 જેટલા અગત્યના ચુકાદાઓ પણ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. આમ આયોગમાં હાલમાં કોઈ પેન્ડ કેસ નથી. સુરેન્દ્રનગરમાં આંબરડી સુંદરી ભવાની સુધીના રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 9 કરોડના ખર્ચે રોડ રસ્તાઓનું નવીનીકરણ કરાયું છે. તો ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને ચોટીલા ધારાસભ્ય શ્યામજી ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. વર્ષો પછી રોડ રસ્તાઓના નવીનીકરણનું ખાતમુહૂર્ત થવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં ટેક્સ પેયરને પ્રાથમિક સુવિધાઓ આપવાની જવાબદારી સરકારની છે અને ત્યારે રોડ રસ્તાની સમારકામની કામગીરી કેવી થતી હશે તેને લઈને મંતવ્ય ન્યૂઝના કેમેરા ઉપર ખતરનાક દ્રશ્યો સામે આવ્યા છે. હોટમિક્સના નામે લોકોને છેતરવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં હોટમિક્સના નામ પર માટી કપચી નાખીને જ રોડ પર પાથરી દેવાય છે અને ખાડા પૂરવાની આ પદ્ધતિને કોન્ટ્રાક્ટરો હોટમિક્સનું નવું નામ આપીને લોકોની સાથે રમત રમે છે. આવા હોટમિક્સ અને કોલ્ડ મિક્સમાં ડામર તો નામ સુદ્ધા પણ જોવા નથી મળતો. રાજ્યના રોડ રસ્તા કેવી રીતે સમારકામ થાય છે એ પણ તમારે જોવું જોઈએ. અત્યારે મારી સામે જેને ઇંગ્લિશમાં એક શબ્દ વાપરવામાં આવે છે વેટ મિક્સ રાખવામાં આવ્યું છે. વેટ મિક્સ એટલે કે જે
સમારકામની અંદર જે વપરાતો કચરો છે, આ કચરો એવો કચરો છે કે જે અલગ અલગ જગ્યાઓ પર જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટમાંથી લાવવામાં આવતો હોય છે અને તેને એકઠો કરવામાં આવે છે અને ત્યારબાદ આને જે ખાડાઓ જે ભરવામાં આવે છે, આ એ વેટ મિક્સ છે જે વધારાનો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાંથી જે નીકળતો સામાન છે. ન તો આમાં ડામર છે, ફક્ત ને ફક્ત માટી અને કપચી છે તે જોવા મળી રહી છે. હવે સવાલ એવો થાય છે કે જો અધિકારીઓ અથવા તો જે લોકો છે તે અને જેના ટેક્સના પૈસા છે તેનો વ્યય કેવી રીતે થતો હશે અથવા તેનો બગાડ કેવી રીતે થતો હશે, તે જે જોવા મળી રહ્યું છે. કારણ કે જે વેટ મિક્સ છે તેની અંદર ડામર હોય તો થોડો સારી ગુણવત્તાઓ એક રોડ પણ સમારકામ થઈ શકે છે, પરંતુ અત્યારે એવું અહીં કંઈ જોવા મળતું નથી. વડીલ, શું શું હોય છે આ વેટ મિક્સમાં? આમાં શું નાખો છો? આમાં શું હોય? क्या इसमें क्या होता है? वेट मिक्स में क्या होता है? ये है कि रुक जाएगा अभी, ये रुक जाएगा अभी बारिश का प्लांट चलेगा तब मैं काम करूँगा इस पर. नहीं, इसके अंदर क्या होता है ऐसा पूछ रहा हूँ. इसमें WM 40 mm 20 mm 10 mm. नहीं, डामर कहाँ होते हैं लेकिन? डामर बाद में करेंगे, अभी बारिश की वजह से नहीं हो पा रहा है. अच्छा, तो कब करोगे? बारिश ख़त्म होने. अच्छा, तब तक ये लोग परेशान होते रहेंगे? नहीं, परेशान क्यों होंगे, बंद हो जाएगा तो 2-3 दिन में कर देंगे. અચ્છા, લોકો પરેશાન નહીં થતા એવું એમનું જ કહેવાનું છે, પરંતુ આપણે અહીંયા પણ આપણે પ્રયાસ કરીશું કે કોઈ વ્યક્તિ હેરાન થાય છે કે કેમ, અથવા વેટ મિક્સ ને રોડ મિક્સ ને જે ડામરના જે મોટી મોટી જે વાતો કરવામાં આવે છે તેને લઈને આપણે હવે અહીં કોઈ સ્થાનિક જે વ્યક્તિ છે તેને પૂછીશું કે શું સમસ્યા થાય છે અને આ રીતની ગુણવત્તાવાળા જે રસ્તા છે તે. ભલું અહીંથી નીકળો અને આ ખાડા હોય તો અકસ્માત થાય કે ના થાય? ખાડા એક્સિડન્ટ થાય કે ના થાય? હા થાય. તો આ ફક્ત ડામર નથી નાખતા, માટી નાખે છે, તો નુકસાન થાય કે ના થાય? हाँ नुकसान था. કેવો રોડ જોઈએ આપણે? डामर चाहिए सर. हाँ, टिकाऊ डामर. हाँ टिकाऊ डामर, इसमें खड्डे पड़ जाते हैं. हाँ, ये तो मिट्टी डाल रहे हैं. हाँ हाँ, ये तो मिट्टी डाल रहे हैं लेकिन तो नहीं चलेगा ना सर. નહીં ચાલેગા. અચ્છા, સારી વસ્તુ છે કે ના ચાલે, ના પણ ચાલવું જોઈએ, કારણ કે પ્રજાના ટેક્સના પૈસે આ રીતની કામગીરી થઈ રહી છે અને આ રીતની કામગીરીની અંદર આવી તો ભ્રષ્ટ જે બ્રિજ છે તે પણ બન્યો હશે અને આવી જ જે વસ્તુ છે ગુણવત્તા વગરની, તેના ઉપયોગથી આ બ્રિજની હાલત 4 વર્ષની અંદર ખખડધજ થઈ ચૂકી છે. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓની સામે કડક કાર્યવાહી થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢના માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગની ખરીદી ઉપર ખેડૂતોના અનેક સવાલો ઊભા થયા છે. ટેકાના ભાવે મગની ખરીદીમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. તો પ્રથમ તો માંગરોળ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોને મેસેજ કરાયો હતો કે તમારા મગ વેચાણ કરવા આવો, અને ત્યાર પછી ખેડૂતોના મગને ચોખી અને તેમાં ટેગ લગાવી ખેડૂતોને બિલ અપાયું છે. પરંતુ ત્યાર પછી 2 દિવસ પછી ખેડૂતોને ફોન આવે છે કે તમારા મગ રિજેક્ટ થયા છે. ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના પિયુષ પરમાર દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ છે. મગ ભરીને આવો 17 તારીખે અમારા મગ જોખા આજે 3જી તારીખ થઈ, ત્યાં સુધીમાં અમને નથી બિલ મળ્યું. પાછા એવા સમાચાર આપે કે હવે પાછા મગ ભરી જાય, તો અમારે આનું શું કરવાનું? સરકાર શ્રી દ્વારા મગની જે ખરીદી કરવામાં આવી છે તેમાં માંગરોળમાં નકલી ખરીદી કરવામાં આવી એવું લાગી રહ્યું છે. 8 ખેડૂત એવા છે કે 16 તારીખે મેસેજ આવે છે તમે ખરીદી કરવા આવો, એની ખરીદીની સરકારી બારદાનમાં એની ખરીદી થઈ જાય છે, એમાં ટેગ લાગી જાય છે, પછી બિલ બનવા ટાણે એમ કહે છે કે બિલ 2 દી પછી લઈ જાજો, ડુપ્લિકેટ બિલ આપે છે. અને 2 દિવસ પહેલા એ ખેડૂતોને એવો ફોન આવે છે કે હવે તમારા મગ પાછા ભરી લ્યો. આ તો એક પ્રકારની નકલી સરકારી ખરીદી કરી હોય એવું લાગી રહ્યું છે. વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો પાદરા પાસે આવેલો ગંભીરા બ્રિજ દુર્ઘટના થોડા દિવસ પહેલા જ સર્જાઈ હતી અને જેમાં બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં 20થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં એક ટેન્કર જ્યારે અકસ્માતગ્રસ્ત થયું હતું ત્યારે બ્રિજ દુર્ઘટનામાં તે ફસાઈ ગયું હતું. આ ફસાયેલા ટેન્કરને ઉતારવા માટે ટેન્કર ચાલક દ્વારા અનેક રજૂઆત પણ કરાઈ હતી અને હવે આજે ગંભીરા બ્રિજ પરથી આ લટકતા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. આણંદ વહીવટી તંત્ર દ્વારા પોરબંદરની મરીન સર્વેલન્સિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવાઈ છે.
બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલું છે, આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MERC મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર, જે ભારતમાં સમગ્ર ભારતમાં મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે, આ લોકો તરફથી આખું રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર ઓપરેશન બ્રિજથી 900 મીટર દૂર રિમોટલી એમના જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે. આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે, જે ન્યુમેટિક એરબેગ્સ છે,